સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ધાંધલપુર ગામમાં રબારી સમાજનું સ્નેહ મિલન યોજાયું। સમાજમાં થતા કુરિવાજો અને ખોટા ખર્ચા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે। ડીજેના ખર્ચા બંધ કરીને ગામના ગરીબ ઢોલ શરણાઈવાળાઓને મદદ કરવાનો સંદેશ અપાયો। શિક્ષણ, વેપાર, રોજગાર, યુવાઓના ભવિષ્ય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। પાંચાળ પ્રદેશના આશરે 352 ગામના રબારી સમાજના ભાઈઓ અને બહેનો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। દુધરેજ ધામ વડવાળા મંદિર महंत कनीराम बापू, वडवाड़ा धाम दुधई महंत राम बालकदास बापू सहितना संतो महंतो आगेवानोनी उपस्थितिमां रिवाजों और परंपराओं जरूरी सुधाराओं अंगे विचारणा करवामां आवी। આજે વધતી જતી મોંઘવારીની ચિંતા કરતા કરતા આજે સોનાના ભાવ આ ભવિષ્યમાં સમાજને કેમ ટકવું, સમાજનું નિર્વાહન કેમ કરવું એની ચિંતા કરતા સમાજે આજે ધાંધલપુર મુકામે રબારી સમાજના પાંચાળ રબારી સમાજના સમૂહ લગ્નની એક જાહેરાત કરી છે। આવનારા સમયમાં સમાજની ક્રાંતિ, પ્રગતિ અને જે ખોટો પૈસાનો બગાડ થાય છે, જે સમાજના કુરિવાજો છે અને સમયની સાથે જ્યારે મોંઘવારી વધી રહી છે ત્યારે એને પહોંચી વળવા માટે આજે રબારી સમાજે સમૂહ લગ્નનું આયોજન શ્રી દુધે વડવાળા મંદિર મુકામે કરવાનું નક્કી કર્યું છે। અને સમૂહ લગ્ન એટલા માટે કે આમ તો માલધારી સમાજમાં વર્ષો પહેલા સમૂહ લગ્ન થતા જ હતા, પણ કાલક્રમે બીજા સમાજે સમૂહ લગ્ન અપનાવી લીધા, પણ આ અમારા માલધારી સમાજે ધીમે ધીમે એને છોડતો ગયો। હવે અત્યારની જે આ મોંઘવારીનો જે સમય છે, જેને વધારે સંતાનો હોય, દીકરા દીકરીઓ, તો આ મોંઘવારીના સમયમાં એ કેવી રીતે એનું પૂરું કરીએ કે કારણ કે બાળકોનું શિક્ષણ, જે સામાજિક જે રીત રિવાજો છે એ બધું એ પહોંચી ન શકે। સમૂહ લગ્ન થાય ને સમૂહ લગ્ન માટેની આજની આ મીટિંગ હતી અને આ મીટિંગમાં વચન પંચમીના દિવસે સમૂહ લગ્નનું આયોજન નક્કી કર્યું છે। ખાસ કરીને સમાજની અંદર કુરિવાજો અને અત્યારના જે આધુનિક યુગમાં જે ખર્ચાઓ વધી રહ્યા છે એ ખર્ચાઓ ઉપર કંટ્રોલ થાય અને નાના માણસના સમૂહ લગ્નમાં શાહી સમૂહ લગ્ન થવાના છે। પહેલી વખત આ પંચાળ પરગણા દ્વારા સમૂહ લગ્ન પહેલી વખત થઈ રહ્યા છે।